હેલો મિત્રો, તો મિત્રો આજે આપણે ઇંગ્લિશ ગ્રામરનો સૌથી પહેલો ટોપિક જોશું આપણે એબીસીડી એટલે કે આલ્ફાબેટ. તો આપણે બહુ જ નાનેથી આપણે શરૂઆત કરવાની છે, આલ્ફાબેટથી આપણે શરૂઆત કરશું અને એબીસીડી શું છે, એબીસીડી કોનું કોમ્બિનેશન છે, એ બધું આપણે આ વિડીયોમાં જાણકારી લઈશું અને પછી ધીરે ધીરે આપણે અંગ્રેજી ગ્રામરના દરેક ટૉપિક આપણે કવર કરતા જઈશું. તો એબીસીડીથી શરૂઆત કરવી બહુ જ જરૂરી છે, કારણ કે ઘણા બધા મિત્રો આપણે એવા છે જેમને ઇંગ્લિશ શીખવું છે પરંતુ બેઝિક જે રૂલ્સ આવે છે એ રૂલ્સ ખબર નથી હોતી, એના કારણે આગળ થોડી તકલીફ થાય. બરાબર, તો આપણે એ આગળ કોઈ પણ જાતની સમસ્યા ન થાય એના માટે આપણે બહુ જ સ્ટાર્ટિંગથી આપણે શરૂઆત કરશું. હવે જેને મિત્રો આ બધા નિયમ ખબર છે તે આ વિડીયોને સ્કીપ કરી શકે છે અને બાકી બધા લોકો ધ્યાન આપજો આમાં. બરાબર, અને આ વિડીયોને અંત સુધી જોશો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દીજો અને વિડીયો ગમે તો લાઈક કરી દીજો. ચલો, સૌથી પહેલાં જોઈએ એબીસીડી. તો એબીસીડીમાં કેટલા આલ્ફાબેટ આવે એવો પ્રશ્ન આવે તો એબીસીડીમાં ટોટલ કેટલા આલ્ફાબેટ આવે? 26 આલ્ફાબેટ, જેમાં આવે એ, બી, સી, ડી, ઈ, એફ, ત્યાર પછી જી, એચ, આઈ, જે, કે, એલ, એમ, એન, ઓ, પી, ક્યુ, આર, એસ, ટી, યુ, વી, ડબલ્યુ, એક્સ, વાય અને ઝેડ. આમ ટોટલ તમે કાઉન્ટ કરો એટલે ટોટલ આલ્ફાબેટ થશે 26. હવે એ છે, આ એને શું કહેવાય? આ એક શું કહેવાય? આને એક અક્ષર કહેવાય. શું કહેવાય? અક્ષર. આપણે ગુજરાતીમાં આપણે જોઈએ તો ગુજરાતીમાં અ કરી તો આ શું છે? એક અક્ષર છે. તો એ જ રીતે ઇંગ્લિશમાં એક આલ્ફાબેટને એક અક્ષર કહેવાય. હવે એક અક્ષર ભેગા થઈને શું બને? તો એક અક્ષર ભેગા થઈને બને શબ્દ. શું બને? શબ્દ. તો આ જે અંગ્રેજીમાં પણ એકથી વધારે આલ્ફાબેટ ભેગા થઈને એક બને છે વર્ડ. શબ્દને અંગ્રેજીમાં શું કહેવાય? વર્ડ. બરાબર, ગુજરાતીમાં આપણે એને શબ્દ કહીએ, અંગ્રેજીમાં તેને શું કહેવાય? વર્ડ કહેવામાં આવે છે. બરાબર, તો અહીં સુધી આપણને ખબર પડી જાય. બરાબર, હવે આપણે જોઈએ કે આ એબીસીડી જે છે, આ એબીસીડીની અંદર કેટલા વ્યંજન આવે, કેટલા સ્વર આવે અને કયા કયા, તો એની આપણે સમજ લઈએ. તો જોઈએ અહીંયા આપણે જે સ્વર જે છે એ સ્વર કેટલા છે? 5 પ્રકારના સ્વર આવે. અંગ્રેજીમાં 5 પ્રકારના સ્વર આવે. કયા કયા? એ, ઈ, આઈ, ઓ અને યુ. તો એબીસીડીમાં જો જેટલા પણ સ્વર જે છે એટલા સ્વરને આપણે અહીંયા હાઇલાઇટ કરેલા છે. જો આ એ, ત્યાર પછી આ ઈ, આઈ, ઓ અને યુ. આ શું છે? સ્વર છે બધા. બરાબર, પરંતુ મિત્રો એક વસ્તુ હું તમને અપવાદરૂપ કહી દઉં કે જ્યારે પણ આપણે સેન્ટેન્સ બનાવશું, જ્યારે પણ આપણે આર્ટિકલ શીખશું, આર્ટિકલની અંદર એ અને એન જે આર્ટિકલ જે છે એને આપણે સ્વર અને વ્યંજનના આધારે એને આપણે મેકી શકીએ એટલે વાપરી શકીએ. તો એ કેવી રીતે વાપરી શકીએ? તો એના માટે મિત્રો આપણે જે ગુજરાતી સ્વર જે આવે છે, બરાબર, ગુજરાતી જેટલા સ્વર આવે છે એ ગુજરાતી સ્વરના આધારે આપણે એ અને એન આર્ટિકલ આપણે વાપરી શકશું. જ્યારે એમાં ઇંગ્લિશ સ્વર જોવામાં આવશે નહીં. બરાબર, પણ આપણને સામાન્ય જ્ઞાન હોવું જોઈએ કે અંગ્રેજીમાં સ્વર કેટલા? તો 5. બરાબર, અને કયા કયા? તો એ, ઈ, આઈ, ઓ, યુ. હવે મેઇન પ્રશ્ન કે સ્વરને અંગ્રેજીમાં કહેવાય શું? તો સ્વરને અંગ્રેજીમાં શું કહેવાય? વોવેલ્સ. શું કહેવાય? વોવેલ્સ. બરાબર, તો આ યાદ રાખજો મિત્રો, આમાં આટલું જ આવશે. હવે આ એ, ઈ, આઈ, ઓ, યુ સિવાયના જેટલા છે એ બધા શું કહેવાશે? વ્યંજન કહેવાશે. જો અહીંયા વ્યંજન છે, જો જેટલા સ્વર જે છે એટલા મેં અહીંયા બધા શું કરી નાખેલા છે? બહુ જ લાઇટ કરી નાખેલા છે, દેખાય નહીં તેવા. બરાબર, આ જે 5 જે છે આ 5 કેવા છે? સ્વર છે, જેને મેં હાઇડ કરી દીધેલા છે. બાકી આ બી, સી, ડી, એફ, જી, એચ, જે, કે, એલ, એમ, એન, પી, ક્યુ, આર, એસ, ટી, વી, ડબલ્યુ, એક્સ, વાય અને ઝેડ. આ જે છે એ શું છે? વ્યંજન છે. કેટલા વ્યંજન આવશે? તો 26. આ 26 શું છે? આપણા ટોટલ આલ્ફાબેટ છે. બરાબર, ટોટલ આલ્ફાબેટ 26 છે.
બરાબર. આ 26 એમાંથી 5 શું છે? 5 આપણા સ્વર જે છે. તો આ 26માંથી આપણે આ 5ને બાદ કરવી તો 21 વધે. આ 21 આપણા શું છે? વ્યંજન. બરાબર. તો આ ટોટલ કેટલા વ્યંજન છે? 21 વ્યંજન છે. હવે મિત્રો આપણે એ જોઈએ કે આપણે આની અંદર જેટલા પણ સ્વર અને જે વ્યંજન છે, બરાબર, એ સ્વર અને વ્યંજનને આપણે કેવી રીતે આપણે તેનો ઉપયોગ કરી શકીએ. તો જો સૌથી પહેલાં મેં આપણે અગાઉ તમને કીધું કે જે આ એ જે છે, આ એ, આ બી અને આ સી, આ ત્રણેય શું છે? આલ્ફાબેટ છે. બરાબર. તો હવે હું અહીં એક શબ્દ લખું, આ પ્લે શબ્દ લખું, PLAY. આ પ્લે એટલે રમવું. શું થાય? એટલે રમવું. હવે આ પ્લેમાં PLAY આ શું છે? આલ્ફાબેટ છે. પણ આ બધા આલ્ફાબેટને ભેગા કર્યા તો શબ્દ કયો બન્યો? પ્લે બન્યો. તો જ્યારે આલ્ફાબેટને ભેગા કર્યા તો એક મિનિંગફુલ શબ્દ બન્યો. એ શબ્દ શું બન્યો? પ્લે. તો પ્લેનો મિનિંગ શું થયો? પ્લે એટલે રમવું. હવે મિત્રો આ જેટલા પણ શબ્દો બનશે, બરાબર, શબ્દો જે છે આ શબ્દો બધા ભેગા થઈને શું બનાવે? બરાબર, એકથી વધારે શબ્દો ભેગા થઈને શું બનાવે? સેન્ટેન્સ. એટલે એને ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ? વાક્ય. બરાબર. તો આ વાક્ય બનાવશે. એકથી વધારે શબ્દો ભેગા થઈને વાક્ય બનશે. તો આપણે યાદ રાખવાનું કે આલ્ફાબેટ ભેગા થઈને એક શબ્દ બનાવે, શબ્દો ભેગા થઈને એક શું બનાવે? વાક્ય. એટલે એને આપણે અંગ્રેજીમાં કહેવામાં આવે છે સેન્ટેન્સ. બરાબર. તો આ સેન્ટેન્સ જે છે મિનિંગફુલ સેન્ટેન્સ બને છે, જેનો અર્થ કાંઈક થાય છે. દાખલા તરીકે હું અહીંયા એક સેન્ટેન્સ બનાવું, બરાબર, એક સેન્ટેન્સ બનાવું. જો અહીંયા આપણે તમને એક સેન્ટેન્સ બનાવીને આપણે કહીએ. જો અહીંયા લખી આઈ, બરાબર, આઈ પ્લે ફૂટબોલ. શું લખો? ફૂટબોલ. આઈ પ્લે ફૂટબોલ. તો જો આમાં શું થઈ ગયું? આમાં આઈએનજી કરી નાખ્યું. આઈ એમ પ્લેઇંગ ફૂટબોલ. બરાબર. તો જો આ એક આલ્ફાબેટ, એટલે આ આલ્ફાબેટ એક આલ્ફાબેટ છે આઈ, પરંતુ આ એક શબ્દ પણ છે, કારણ કે આનો એક મિનિંગ થાય છે આઈ એટલે હું. બરાબર. તો આ એક શબ્દ થયો, એક શબ્દ. પછી આ પ્લેઇંગ જે છે, અહીંથી મિત્રો આપણે આ પ્લેઇંગ જે છે, આ પ્લેઇંગ પણ શું છે? એક આ બીજો શબ્દ. આ પહેલો શબ્દ આઈ, બીજો શબ્દ પ્લેઇંગ, અને આ ત્રીજો શબ્દ છે ફૂટબોલ. જો તમે હવે આમાં આલ્ફાબેટ કેટલા છે? તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. ટોટલ આમાં 16 આલ્ફાબેટ છે. કેટલા આલ્ફાબેટ છે? 16. બરાબર. 16 આલ્ફાબેટ છે આ વાક્યની અંદર. જ્યારે આની અંદર શબ્દ કેટલા છે આ વાક્યની અંદર? તો શબ્દ આપણે ગણ્યા 3 શબ્દ. તો 16 આલ્ફાબેટ ભેગા થઈને 3 શબ્દ બન્યા, અને 3 શબ્દ ભેગા થઈને એક બન્યું વાક્ય. અને એ વાક્યનો મતલબ શું થાય છે? તો કે હું ફૂટબોલ, બરાબર, હું ફૂટબોલ રમી રહ્યો છું. રમી રહ્યો, સોરી મિત્રો, અહીંયા આપણે આ થોડુંક અક્ષરમાં આજના એક વિડીયોમાં તકલીફ રહેશે. આવનારા વિડીયોમાં હવે આપણે બહુ સ્મૂથ અક્ષર થઈ જશે. આપણે ડિવાઇસ એનું મંગાવી લીધું છે, એ ડિવાઇસ આવી જાય એટલે. બરાબર. તો આજે થોડુંક લેટ ગો કરી દીજો. બરાબર. જો 16 આલ્ફાબેટ ભેગા થઈને 3 શબ્દ બન્યા, 3 ભેગા થઈને એક વાક્ય બન્યું, અને એ વાક્ય કેવું બન્યું? મિનિંગફુલ વાક્ય બન્યું કે આઈ પ્લે ફૂટબોલ, એટલે કે હું ફૂટબોલ રમી રહ્યો છું. આવું એક મિનિંગફુલ વાક્ય બન્યું. તો આ છે આલ્ફાબેટ. હવે આલ્ફાબેટમાં મિત્રો બીજું શું છે કે આની અંદર તમારે સ્વર વ્યંજનનું કોમ્બિનેશન કરીને જે શબ્દ બને છે એનું વાક્ય બને છે. પરંતુ જ્યારે આપણે આગળ જે ટૉપિક લઈશું, આપણે આર્ટિકલનો ટૉપિક લઈશું,
ત્યાર પછી પ્રિપોઝિશનનો ટોપિક લઈશું, નાઉનનો ટોપિક લઈશું. તો આમાં આલ્ફાબેટની રમતો જે આવશે એ વખતે તમને જેટલા પણ નિયમો આવશે એ નિયમો એ વખતે શીખજો. અત્યારે હું તમને એ નિયમો કહું, હવે આર્ટિકલ એન તો કે એપલની આગળ આર્ટિકલ એ આવે કે એન આવે, હું અત્યારે તમને કહું કે એપલની આગળ એન આર્ટિકલ આવે તો કેમ એન આર્ટિકલ આવે, હવે એ નિયમ હું તમને અત્યારે સમજાવવા બેસું, બરાબર, તો એનો પછી કોઈ મિનિંગ નથી. કારણ કે આ અત્યારે જે તમને ટોપિક હાલે છે આલ્ફાબેટનો, અને હું તમને આર્ટિકલનો મિનિંગ કહું, જ્યારે આર્ટિકલ શીખવાડું, બરાબર, ત્યારે ફરીવાર તેને રિપીટ કરું, બરાબર, તો એનો કોઈ મિનિંગ નથી. મેં તમને જો તમે અગાઉનો વિડીયો આપણે જે સવારે આજે મૂકો કે જેની અંદર આપણે જે વોકેબ્યુલરીનો વિડીયો છે, સિરીઝ છે વોકેબ્યુલરીનો વિડીયો, મિત્રો જો ન જોયો હોય તો ફરજિયાત જોઈ લેજો, ડેલી એને ફોલો કરજો. એમાં થોડોક હું ચેન્જીસ લાવવાનો છું. આજે જે વિડીયો રહ્યો એમાં થોડોક ચેન્જીસ આવશે, કાલના વિડીયોમાં થોડો ચેન્જીસ હશે, બરાબર. શું ચેન્જીસ હશે કાલના વિડીયોમાં તમને ખબર પડી જશે. એટલે થોડુંક વધારે ઇફેક્ટિવ વિડીયો હું બનાવીશ, એની અંદર જેટલી વધારે ઇન્ફોર્મેશન હું તમને આપું ને જેટલું હું સરળ કરી શકું એટલું હું સરળ દિવસે ને દિવસે કરતો રહીશ, બરાબર. તો આ વોકેબ્યુલરીના વિડીયોમાં મેં કીધું હતું કે કોઈ પણ દુનિયાની ભાષા શીખવી હોય તો એ ભાષા શીખવાની પર્ટિક્યુલર એક રીત હોય છે, એનો એક ક્રમ હોય છે. તો એ ક્રમ અને રીતને ફોલો કરો તો દુનિયાની કોઈ પણ ભાષા તમે બહુ જ સરળતાથી શીખી શકો છો, બરાબર. તો મેં તમને અત્યારે કીધું કે આ આર્ટિકલનો નિયમ આ લેક્ચરમાં તમને સમજાવવાનો કોઈ જ મતલબ રહેતો નથી. એટલા માટે અત્યારે હું આર્ટિકલનો નિયમ જે છે એ નિયમ હું તમને અત્યારે સમજાવતો નથી, બરાબર. બાકી આમાં તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, બરાબર. તો આપણે આ વિડીયોમાં શું કહે રિકેપ કરી લેવી, આપણે આલ્ફાબેટ જે છે આલ્ફાબેટની ઓળખ. હવે મિત્રો આ બધાને ખબર તો હોય જ છે, પરંતુ આપણે શરૂઆત આલ્ફાબેટથી કરવાની છે, બરાબર. એટલે આપણે આલ્ફાબેટને આપણે ઓળખા, ત્યાર પછી એ આલ્ફાબેટ ભેગા થઈને શું બને છે, એક વર્ડ બને છે, બરાબર. આલ્ફાબેટ ભેગા થઈને શું બને, વર્ડ બને. અને એ પણ આપણે જોયું કેવી રીતે વર્ડ બનાવ્યો, અને બધા વર્ડ ભેગા થઈને એક બને છે સેન્ટેન્સ. આપણે સેન્ટેન્સ પણ બનાવ્યું, બરાબર. હવે જો સેન્ટેન્સ જે છે એ સેન્ટેન્સ કેવું હોવું જોઈએ, મિનિંગફુલ સેન્ટેન્સ હોવું જોઈએ. એવું નહીં કે કોઈ પણ આમાં એ બી સી ને પછી અહીંયા ડી, પછી આ ક્યુ ને આર ને આ રીતે આ એક શબ્દ થયો, આ એક શબ્દ થયો, પરંતુ આ બંને શબ્દનો કોઈ મિનિંગ થતો નથી. તો મિનિંગફુલ શબ્દ બને અને મિનિંગફુલ વાક્ય બને એ જે કોમ્બિનેશન આલ્ફાબેટનું હોય છે તે આપણે અંગ્રેજીમાં ખૂબ જ મહત્ત્વનું હોય છે, બરાબર. તો આપણે આ આલ્ફાબેટ, વર્ડ અને સેન્ટેન્સની આપણે પરિચય જે છે તે પરિચય મેળવ્યો. હવે આગળના આપણે જે ટૉપિક જે છે એ આગળના ટૉપિકમાં આપણે ધીરે ધીરે ઇંગ્લિશના નિયમો શીખતા જશું, એ નિયમોને આધારે આપણે ભાષાને શીખતા જશું. તો મિત્રો જો આ પ્રશ્નમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછજો, અને વિડીયોને હજી સુધી જે મિત્રોએ લાઇક નથી કર્યો એ લાઇક કરી દેજો, બરાબર. ચાલો મિત્રો મળીએ કાલે.